કે આજે કેટલું પ્રોફિટ થયું છે મને. આ બધો સામાન આવ્યો હતો 3300નો અને ટોટલ તો ભાઈ આપણે આ ડીશ અહીંથી લીધી છે. આ પાછળ મહાવીર વસ્તુ સારું જ લેવાનું ઘરાક માટે આવી ગયા છે. આ પાઉં આ બધું કટિંગ પણ થઈ ગયું છે. આ બટાકા કાકી બનાવે છે. બધા પેકેટ બેઠા છે એ ભાઈ શાંતિથી બેસેલા છે. ગુડ મોર્નિંગ જે જગ્યા કેમ છું તો તમારા બધાનું ફરી સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. અત્યારે બપોરના વાગી રહ્યા છે 12:30. હા 12:30 થયા છે અને ઘરે આજે બધું કામ એટલું બધું પતી ગયું છે. સબ્જી કટિંગ થઈ ગયું છે. સાંજો હજુ બનાવવાનું બાકી છે. બાકી બધું ચટણી બટની બની બધું રેડી થઈ ગયું છે. આજે વહેલા કામ પર રહી ગયા છે. ત્યાં આવ્યો છું બેકરીએ બ્રેડ લેવામાં. આજે 10 પેકેટ લઉં છું જેમ ડેલી 10 હોય એ રીતે. અને આજે શું વાતાવરણ ઘણું સારું છે એટલે વાદળ છવાયા પવન જેવો છે. આજે પણ કાલ જેવો પવન છે સરસ મજાનો એટલે તડકો આજે ઓછો લાગશે. તો ચલો અત્યારે વેટ તો લો હવે ડિસ્પોઝેબલ આઇટમ લેવાની એ પણ હવે લઈને જઈશું કરીશું. ચલો હવે તમને કામ કરજો ચેનલ પર નવા હોય ને અને સબસ્ક્રાઈબ કરી કરજો. વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરજો મને વિડીયોને શેર કરજો. તમને મળીશ આપણે ડીશ લઈશ ત્યારે. તો ભાઈ આપણે આ ડીશ અહીંથી લીધી છે. આ પાછળ મહાવીર ટ્રેડર્સમાંથી લીધી છે. ત્યાંથી જ લઉં છું મોસ્ટલી બધું. અને બધા તમને શું શું લીધું છે. હા રે ડીશ બધી પેકિંગ ગોળ ડીશ છે, ચોરસ ડીશ છે, ચટણી દરિયા છે. હવે આપણે લેવાનું છે પાણીની બોટલ ઓલમોસ્ટ પ્લસ જ થઈ ગઈ છે. એટલે બોટલ લઈને સીધા પછી જઈશું ઘરે. અને ઘરે સાંજો બનાવવાનો બાકી છે હજુ એટલે પેલા બોટલ લઈને પછી ઘરે જઈએ છીએ. ગણપતિ બાપા મોયા ગણપતિ બાપા. તો બેટા સામેથી લેવાની છે પાણીની બોટલ. ચલો બોટલ એવું લઈ લઈએ ફટાફટ ને ઘરે જઈએ. અને બપોરના અત્યારે ઓલો કામ તો રેડી થઈ ગયું છે બધું. 12 ને 40 મિનિટ થઈ છે આપણે એટલે સ્ટેન્ડ પાઈ લો. વસ્તુ સારું જ લેવાનું ઘરાક માટે તો પાછા આવે. ના તો જસ્ટ વાત કરું ભાઈ મેં તો પૈસા મૂક્યા હતા ભાઈ મેં. આ બોટલ મૂકી દઈએ પાછળ સીટ પર શું. હવે આગળ બેસી ગયા આપણે ફટાફટ અને અહીંથી ભાગીએ આપણે. આવી ગયા છે આ પાઉં અને આ બાટલી મૂકી અને આમાં મૂકી દઈએ પેલી એ આપણે આઈટમ બધી મૂકી દીધી છે. નીચે મૂકીને પવન ઉડી જશે. આજે પણ વાવાઝોડું પવન આવે છે. બધું મટીરિયલ રેડી થઈ ગયું છે. અત્યારે વાગ્યા છે બપોરના 2 ને 12 મિનિટ થઈ છે. હવે ટાઈમ થઈ ગયો છે થોડોક સૂવાનો. તો હવે 1.5 કલાક જેટલું સૂઈએ ઉઠીને ટેમ્પો ભરીને આપણે અહીંથી નીકળી જઈશું. તો ચાલો તમને મળીશ ટેમ્પો ભરીશ ત્યારે. તો ભાઈ અહીંયા આવી ચૂક્યા છે અમે. લગભગ અત્યારે 6 વાગ્યા છે અને તમને કહું ને અહીંયા અમે લગભગ 5 જેવા બધા આવી ગયા હતા. અને સેટલ થયું હજી જો બોની નથી થઈ. કલાક થયો તો બોની નથી થઈ. બધું સેટઅપ થઈ ગયું છે. બધું સેટઅપ થઈ ગયું છે. આ બધું કટિંગ પણ થઈ ગયું છે. બટાકા કાકડી બીટ ટામેટાના કાંદા છે. બધું સેટઅપ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે. હજુ બોની નથી થઈ. સારું 10 પેકેટ આપણે. તો
ચાલો હવે જોઈએ ક્યારે હું છે શું નહીં, પછી તમને મળીશ કલાક પછી કેટલું છે કેટલું નહીં એ તમને જણાવીશ. તો ભાઈ અત્યારે રાતના વાગી રહ્યા છે 10 ને 10 અત્યારે ફ્રી થયા અમે. કસ્ટમર ઘણા એક પછી એક આવી ટાઈમ જ નહીં મળે વિડીયો ઉઠાવવાનો. એટલે હજુ તમને કહું ને હજુ અરે પેકેજ જેટલું બાકી છે અને વાગ્યા છે અત્યારે 10 ને 4 મિનિટ થઈ છે. જાનકી બનાવે છે પેલા પેકેજ બચી જશે તે. મમ્મવાળા ભાઈ છે એ પણ શાંતિથી બેસેલા છે ભાઈ. એ ભાઈ શાંતિથી બેસેલા છે. જરા ભૂરી થેલીમાં હશે. થેન્ક યુ ભાઈ પણ ક્યાં શાંતિ બેસેલા ભાઈ પણ ક્યાં શાંતિથી બેસેલા. અમે જો અત્યારે ફ્રી થયા ચટણી. હવે 25 મિનિટ છે. 25 મિનિટ રાહ જોઈએ કસ્ટમરની આવડે ઠીક પછી બંધ કરીને ઘરે જઈશું. તમને મળીશ સાફ સુફ કરીશ ત્યારે. તો ભાઈ આજે તમને કહું કે અત્યારે 1:45 વાગ્યો છે. ઘરે આવી ગયો છું. સાફ સફાઈ થઈ ગઈ છે. સૂવાની તૈયારી છે. અને આજે તમને કે આજે કેટલું પ્રોફિટ થયું છે મને. આજે બધો સામાન આવ્યો હતો 3300નો અને ટોટલ સેલ થયું છે આજે 5300નું. એટલે આજે મેં 2000નો ફાયદો થયો છે મને. એટલે 2000 એટલે ઘણો કહેવાય મારા માટે. એટલે આજે ખૂબ જ સરસ ફાયદો થયો છે આજે. બસ આજે ફાયદો થયો વધારે સારું તો હું આપણી ગાડી પાટા પર ચાલે. તો અત્યારે વાત કરીએ તો એક પેકેટ ભર્યું આજે. બાકી બધું મટીરિયલ ફિનિશિંગ. આજે સૌથી વધારે ટોસ વધારે ગઈ અને ચીજવાળી વધારે ગઈ. આજે તો પ્રોફિટ આજે થોડું દેખાય ગયું. ટોટલ 2.5 કિલો ચીજ હતું. 2.5 કિલોમાંથી 2 કિલો ચીજ બપોરે 500 ગ્રામ ચીજ બેચ્યું છે. અને બટર પણ લગભગ 4 કિલો હતું. ના સોરી 2 કિલો હતું બટર ને હજુ 500 ગ્રામ બટર બેચ્યું છે. તો બસ છે ને આજે આટલું જ છે ભાઈ. તમને મેં કહ્યું આજે પ્રોફિટ હતું કેટલું. તો 2000નું પ્રોફિટ થયું છે આજે. ખૂબ જ સરસ થયું છે. તો કાલે મળીશું આપણે નવા વિડીયો નવા દિવસ સાથે. પછી વધારે ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો. ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો.